ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસ મથક ખાતે હિન્દુ મુસ્લિમ અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉમરલા પોલીસ મથકમાં નવા મુકાયેલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. વાઘેલાના અધ્યક્ષસ્થાને મળેલ શાંતિ સમિતિની બેઠકમાં સ્થાનિક પોલીસ સ્ટાફ સહિત ઉમરલા અગ્રણી રશ્મિકાંત પંડ્યા ઉપરાંત રાજપાડી અને આસપાસના ગામોએથી આવેલ હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા। ઉમરલા પીઆઈ કે.એમ. વાઘેલા દ્વારા હાલમાં ચાલી રહેલ ગણેશ મહોત્સવ તેમજ આગામી ઈદે મિલાદના પર્વની ઉજવણી શાંતિમય રીતે અને પરસ્પર કોમી ભાઈચારાથી થાય તેનું ખાસ ધ્યાન રાખવા ઉપસ્થિત અગ્રણીઓને અનુરોધ કર્યો હતો। બંને ધર્મના તહેવારો એકસાથે આવતા હોય તહેવારોની ઉજવણી શાંતિમય માહોલ વચ્ચે થાય તે ઉદ્દેશથી આ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ પોલીસને અપીલને વધાવી લઈને બંને તહેવારો શાંતિમય રીતે અને કોમી ભાઈચારા વચ્ચે ઉજવવા ખાતરી આપી હતી। બીજા સમાજના લોકો એમનો તહેવાર ઉજવે, કોઈને કોઈ અમે બાદ નહીં આવવો જોઈએ, એમનો પોતાનો ઉત્સવ ઉજવવાની દરેકને છૂટ છે, પણ ચાર લોકો એવા અસામાજિક તત્વો તમારા સમાજમાં ઘૂસી ના જાય। દરેક સમાજમાં એવા લોકો હોય છે કે જે ચાર લોકો જેને શાંતિ ગમતી ના હોય, દરેક સમાજમાં હોય, તો એ સમાજના મોભીઓએ એમને સાચવવાના કે એ કોઈ અડપલું ના કરી જાય, આપણા ગામની શાંતિને નુકસાન ના કરી જાય, એ એમને સાચવવાના। આટલો વિષય છે અને એ કહેશો એટલે સાહેબ તમને મદદરૂપ થશે। તો આપણે ફરીથી આ શાંતિથી આ ગામનો નમૂનો રહે અને એવી શાંતિથી આ બધા ઉત્સવ ઉજવીએ એવું આયોજકોને પણ વિનંતી કે જ્યારે તમે શોભાયાત્રા કાઢો તો કોઈ ખરાબ શબ્દોથી કે ખરાબ કોઈ એવો વાક્ય કોઈને દુઃખ લાગે એવા વાક્યોથી આપણે શોભાયાત્રા ના લઈ જઈએ। એવી રીતે બીજો સમાજ પણ બીજા કોઈને દુઃખ થાય એવી રીતે પોતાનું જે કામ ના કરે। આટલી કાળજી આયોજકો પણ રાખીશું ને તો લગભગ આપણને આ ગામને કોઈ મુશ્કેલી નહીં પડે અને આપણે એક નમૂનારૂપ આ ગામને આપણે બતાવીશું એવી અપેક્ષા છે। વાઘેલા સાહેબ આપણને પીઆઈ તરીકે મળ્યા છે, આ પોલીસ સ્ટેશનને પહેલી વાર પીઆઈ તરીકેનું મળ્યું છે, તો આપ સૌ વતીથી પણ હું વાઘેલા સાહેબને આવકારું છું। આ ગામમાં તમે આવો અને આ ગામમાં તમે આવ્યા છો તો અમારો સાથ તમારી જોડે છે, તમારો સાથ અમારી જોડે રહે એવી અપેક્ષા ભારત માતા કી જય।